સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર સીધી જ તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના પૂણાગામ વિસ્તારમાં સીતારામ સોસાયટી ખાતે યુવાની ચપ્પુ વડે હુમલો કરી ઘાતકી હત્યા કરાતા પોલીસ દોડતી થવા પામી છે। સુરત પોલીસ આગામી ગણેશોત્સવ અને ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે। જો કે અસામરિક તત્વો અને ગુનેગારો પોલીસની આ મહેનત પર વારંવાર પાણી ફેરવી રહ્યા હોય ત્યારે ફરી સુરતમાં એક યુવાનની ઘાતકી હત્યા કરાયાનું સામે આવ્યું છે। સુરતના પૂણા ગામ ખાતેના સીતારામ સોસાયટી ખાતે વિપુલ નકુમ નામના યુવાન પર ચપ્પુના આડેધડ ઘા ઝીકી ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। અજાણી હત્યારાઓ દ્વારા વિપુલ નકુમને 7 થી 8 વાર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। તો બનાવની જાણ થતાં જ પૂણા પોલીસ સાથે એસીપી ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને હત્યાનો ગુનો नोंधी तपास हाथ धरी है। कल रात पूना पुलिस स्टेशन में एक मर्डर का बनाव बना है। घटना की विगत ऐसी है कि सीताराम सोसाइटी के शेरी के पास जो मरण जनार है विपुल भाई भूरा भाई नकुम, इनको चाकू मार के इनकी हत्या की गई। जो आरोपी है उसको आइडेंटिफाई कर लिया गया है। आरोपी का नाम है विपुल भाई शंभू भाई वाड़ा। घटना की विगत ऐसी है कि ये आरोपी और जो मरण जनार है दोनों एक साथ थे और मरण जनार को आरोपी के पास से कुछ पैसे लेने थे, कुछ लेती देती का बचा हुआ था मामला, उनका कुछ पैसे का लेन देन। तो ये मरण जनार ने आरोपी को पकड़ के रखा था और उसने अपने भाई को फोन भी किया था कि इसको ऐसा ऐसा पकड़ लिया है, तुम यहाँ पे आ जाओ। उसके बीच में ये फोन कट हो गया और ये आरोपी ने इसको चाकू मार के इसकी हत्या कर दी और वो फरार हो गया। इसको जो आरोपी का जो मोबाइल फोन है वो भी हमें रिकवर हुआ है एट द सीन ऑफ क्राइम। लेकिन इसका अभी लोकेशन हम ट्रेस नहीं कर पा रहे हैं। ये बेसिकली दोनों आरोपी और मरण जनार दोनों सेम गांव के रहने वाले हैं और दोनों का पैसा का लेती देती पहले से ही था। जो मरण जनार है उसके खिलाफ टोटल में 7 ऑफेंसेस रजिस्टर्ड हैं, इसमें से 4 ऑफेंसेस बड़े ऑफेंसेस हैं। સુરતમાં સામરિક તત્વોના વધી રહેલા આતંક વચ્ચે હત્યા અને હત્યાના પ્રયાસો સતત વધી રહ્યા હોય ત્યારે હવે ગુનેગારો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જ પડશે તેમ જરૂરી બન્યું છે।